ચાલો નેક્સ્ટ ટોપિક છે આપણો ટોપિક નંબર 14.10 પ્રણોદિત બળ પ્રેરિત દોલનો અને અનુનાદ ફોર્સ્ડ ઓસિલેશન એન્ડ રેઝોનન્સ. ચલો તો કેટલાક શબ્દો પહેલા સમજીએ. એમાં પહેલો શબ્દ છે મુક્ત દોલનો. જેને કહેવાય ફ્રી ઓસિલેશન. મુક્ત દોલનો. હવે મુક્ત દોલનો કોને કહેવાય કે સમજો, ધારો કે આપણી પાસે એક લોલક છે. આ લોલકને આપણે કંઈક સ્થાનાંતરિત કરીને છોડી દઈએ એટલે એ શું કરશે? દોલનો કરશે. બરાબર. અને સંતુલન અવસ્થા જે છે એની ત્યાંથી આપણે એને કંઈક સ્થાનાંતર કરીને એને મુક્ત કરી દઈએ એટલે શું કરે? દોલનો કરે. બરાબર. ચલો તો આવા જે દોલનો હોય ને એને મુક્ત દોલનો કહેવાય. આવા જે દોલનો હોય શું કહેવાય? મુક્ત દોલનો. એવું કહી શકીએ આપણે કે કોઈ પણ પ્રકારના બાહ્ય અવરોધક બળની ગેરહાજરીમાં થતા દોલનોને મુક્ત દોલનો કહે છે. કોઈ પણ પ્રકારના અવરોધક બળની ગેરહાજરીમાં જે દોલન થાય એને મુક્ત દોલન કહેવાય. મતલબ એવો થાય કે આપણે જે અત્યાર સુધી સરળ આવર્ત દોલનો ભણી ગયા એનું બીજું નામ છે મુક્ત દોલનો. ચલો આની કંઈક આપણે આવૃત્તિ હશે, કોણીય આવૃત્તિ હશે. બરાબર. તો એની જે કોણીય આવૃત્તિ આવે એને કહેવાય પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. અને જે આવૃત્તિ આવે એને કહેવાય પ્રાકૃતિક આવૃત્તિ. લોલક છે એ દોલનો કરે છે તો એની જે બરાબર આવૃત્તિ આવે એને કહેવાય પ્રાકૃતિક આવૃત્તિ. અને જે કોણીય આવૃત્તિ આવે એને કહેવાય પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. બરાબર. તો આ રીતે લોલક છે એ દોલનો કરશે. પણ હવે શું થશે? જેમ સમય પસાર થશે તેમ આપણે ખબર છે કે અવરોધક બળ લાગશે. અને અવરોધક બળને કારણે લોલક જે છે હવે અવમંદિત દોલનો કરશે. અવરોધ બળને કારણે હવે શું કરશે? તે અવમંદિત દોલનો કરશે. મતલબ કે આ જે દોલનો છે એ ધીમે ધીમે ક્ષય પામે છે. દોલનો છે એ ધીમે ધીમે શું થાય છે? ક્ષય પામે છે. સમય જતા તે ક્ષય પામશે. હવે મારે આ દોલનો જે છે એને ટકાવી રાખવા હોય, મતલબ કે દોલનો ચાલુ રાખવા છે, શું કરવું પડશે મારે? તો કે બળ લગાડવું પડશે. દોલનો મારે ચાલુ રાખવા છે તો શું કરવું પડશે? મારે બળ લગાડવું પડે. તો આમ બાહ્ય બળની હાજરીમાં જે દોલનો થાય, બાહ્ય બળની હાજરીમાં થતા દોલનોને બળ પ્રેરિત દોલનો કહે છે. તો આ આપણો બીજો શબ્દ થઈ ગયો, બળ પ્રેરિત દોલનો. બાહ્ય બળની હાજરીમાં જે દોલન થાય, બાહ્ય બળની હાજરીમાં જે દોલન થાય એને કહેવાય બળ પ્રેરિત દોલનો. ઉદાહરણ તરીકે ધારો કે તમે હિંચકામાં ઝૂલતા હો. બરાબર. તમે હિંચકા છે એ હિંચકામાં તમે ઝૂલો છો તો તમે એમ જ એક વખત ધક્કો મારીને મૂકી દેશો એટલે પહેલા શું થશે? મુક્ત દોલન થશે. શરૂઆતના 1-2 દોલનો છે એ મુક્ત દોલનો હોય, પણ પછી ધીમે ધીમે તેમાં અવમંદન આવશે એટલે હિંચકો ધીમો થતો જશે. પણ એને ચાલુ જ રાખવો હોય તો શું કરવું પડશે? આપણે સમયાંતરે બળ લગાડતું રહેવું પડશે, અથવા તો કોઈ વ્યક્તિએ તમને ધક્કો મારતો રહેવો પડશે એટલે ઝૂલાવતા રહેવા પડશે. બરાબર. તો આમ બળની હાજરીમાં જે દોલન થાય એને કહેવામાં આવે બળ પ્રેરિત અથવા તો પ્રણોદિત દોલનો. ચલો હવે પીડી તો 3 દોલનો કયા કયા? પેલું મુક્ત દોલનો જે અવરોધક બળની ગેરહાજરીમાં થાય, દાખલા તરીકે સરળ આવર્ત દોલનો.
પછી અવરોધક બળને કારણે જે થાય એને કહેવાય અવમંદિત દોલનો, અને બાહ્ય બળને કારણે થાય એને કહેવાય પ્રણોદિત અથવા તો બળ પ્રેરિત દોલનો. ચાલો, ત્રીજો પોઈન્ટ છે કે આપણે હવે આ જે પ્રણોદિત દોલનો છે એનું આપણે વિકલ સમીકરણ મેળવવું છે. પ્રણોદિત દોલનો છે એનો આપણે વિકલ સમીકરણ મેળવશું અને સાથે એનો ઉકેલ પણ મેળવવાનો છે. બરાબર. ચાલો, તો વિકલ સમીકરણ એટલે તમને કીધેલું કે જે સમીકરણમાં બે કે બે કરતાં વધારે વિકલિતો હોય એને વિકલ સમીકરણ કહેવાય. બરાબર. અને એ વિકલ સમીકરણમાં એક્સનું સૂત્ર આપણે મેળવીએ તો એને કહેવામાં આવે એનો ઉકેલ. ચલો, પહેલા તો વિકલ સમીકરણ મેળવવા માટે આપણે કુલ બળનું સૂત્ર જોશે. ચલો, એની પહેલા તો અહીંયા બળ પ્રેરિત દોલનો છે. ધારો કે આપણે એવું ધારી લઈએ કે ભાઈ આપણે જે બળ લગાડીશું એ બળ છે એનો કંપ વિસ્તાર F0 છે. F0 કંપ વિસ્તાર વાળું છે. ચલો, આવર્તિ વિધેય છે. બરાબર. એવું આપણે એક બાહ્ય બળ ધ્યાનમાં લઈએ. બાહ્ય બળ બરાબર F બરાબર, એને હું કહી દઉં F0 cos ઓમેગા ટી. હવે આવર્તિ કેમ? કારણ કે આવું બળ સતત લગાડવું પડે, નકર પછી દોલનો કેવા થાય? બંધ થઈ જાય. તો ધારો કે આપણે આ બાહ્ય બળ લગાડશું. બરાબર. તો ચલો, હવે કેટલા બળ લાગશે, ટોટલ કેટલા બળ લાગે? તો ટોટલ અહીંયા 3 બળો લાગે છે. કેટલા બળ લાગે? 3 બળો. ચલો, પેલું બળ છે તો કે રેખીય પુનઃસ્થાપક બળ જે લાગે તે ઇક્વલ ટુ એને કહી દઉં -kx, કારણ કે આ બળ તો લાગવું જ જોઈએ તો જ દોલનો થાય. બીજું અવમંદન પણ લાગશે, એટલે અવમંદન બળ પણ લાગશે, એ આપણે ભણી ગયા -pv, એટલે દોલનો ધીમે ધીમે બંધ થાય છે. અને ત્રીજું પ્રણોદિત બળ, કારણ કે આપણે બાહ્ય બળ પણ લગાડ્યું F0 cos ઓમેગા ટી. તો પછી પરિણામી બળ કેટલું? પરિણામી બળ F ઇક્વલ ટુ -kx -bv -F0 cos ઓમેગા ટી. આ થઈ ગયું પરિણામી બળ. હવે બીજું કે ઓમેગા આવૃત્તિને હું ઓમેગા ડી કહી દઉં, ડી ફોર ડેમ્પ્ડ. બાહ્ય બળની આવૃત્તિ, તો અહીંયા ઓમેગાની જગ્યાએ આપણે ઓમેગા ડી કહી દઈશું. બાહ્ય બળ આપણે જે લગાડીએ છીએ એની આવૃત્તિ. ચલો, આ કુલ બળનું સૂત્ર મળી ગયું. હવે આ સૂત્રને ન્યૂટનના ગતિના બીજા નિયમ સાથે સરખાવો, મતલબ કે F બરાબર ma. તો -kx -bv -F0 cos ઓમેગા ડી ટી. ચલો, a એટલે d2x/dt² -kx -b, v એટલે dx/dt -F0 cos ઓમેગા dt. તો આવશે d2x/dt² પ્લસ b/m dx/dt પ્લસ k/mx ઇક્વલ ટુ F0/m cos ઓમેગા dt. ચલો, તો આ થઈ ગયું પ્રણોદિત બળ પ્રેરિત દોલનો માટેનું વિકલ સમીકરણ. ચાલો, હવે આપણે આગળ એવું કીધું કે ઢોલક છે તમે એને દોલનો કરાવશો, એટલે પહેલા કઈ આવૃત્તિ? તો કે પ્રાકૃતિક આવૃત્તિથી દોલનો કરે. પ્રાકૃતિક આવૃત્તિથી ઓમેગા, એનાથી દોલનો કરશે. બરાબર. હવે જ્યારે આપણે બાહ્ય બળ લગાડશું, બાહ્ય બળ લગાડીએ ત્યારે પ્રાકૃતિક આવૃત્તિના દોલનો ક્ષય પામે. આ જે પ્રાકૃતિક આવૃત્તિના જે દોલનો હોય એ ક્ષય પામે, ક્ષીણ થાય. ક્ષીણ થાય એટલે કે નાશ પામે છે. બળ લગાડશો એટલે પ્રાકૃતિક આવૃત્તિના દોલનો હવે શું થાય? નાશ થાય છે. તો હવે દોલકની આવૃત્તિ કઈ હશે? તો કે બાહ્ય બળની જે આવૃત્તિ હોય એ આવૃત્તિથી હવે દોલક દોલનો કરે છે. ખબર પડે? તો પેલા આવૃત્તિ કઈ હોય? પ્રાકૃતિક આવૃત્તિ. પણ જેવું આપણે બાહ્ય બળ લગાડીએ એટલે શું થાય? પ્રાકૃતિક આવૃત્તિ સાથેના દોલનો નાશ પામે અને દોલક છે નવી આવૃત્તિ બાહ્ય બળની આવૃત્તિથી દોલનો કરે છે.
તો જ્યારે પ્રાકૃતિક આવૃત્તિના જે દોલનો હોય, પ્રાકૃતિક આવૃત્તિ એના દોલનો સંપૂર્ણ ક્ષય પામે ત્યારે આ બળ પ્રેરિત દોલનનું સમીકરણ x of t બરાબર a cos ઓમેગા dt પ્લસ phi થાય. તો આ એનો થઈ ગયો ઉકેલ. શું થઈ ગયો? ઉકેલ. પ્રાકૃતિક આવૃત્તિના દોલનો જ્યારે સંપૂર્ણ ક્ષય પામે બરાબર ત્યારે દોલકનું સ્થાનાંતરનું સમીકરણ x of t બરાબર a cos ઓમેગા dt પ્લસ phi થાય. લખવા પડે બરાબર. ચાલો, સમય ક્યારે માપવાનો? સમય ક્યાંથી માપવાનો? તો કે જ્યારે આપણે આવર્ત બળ લગાડીએ, આવર્ત બળ લાગુ પાડીએ તે ક્ષણથી માપવાનો. આવર્ત બળ આપણે લાગુ પાડીએ તે ક્ષણથી માપવાનું. ચલો, જ્યાં કંપ વિસ્તાર, તો કે એનું બહુ મોટું સૂત્ર છે f0 અપોન ઓમેગા 0 સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર હોલ સ્ક્વેર રેઝ ટુ 1/2. સોરી, ઓમેગા 0 નહીં, ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર હોલ સ્ક્વેર રેઝ ટુ 1/2. અને tan phi, phi પણ અચળાંક છે, tan phi માઇનસ v0 બાય ઓમેગા ડી x0 સૂત્રથી અપાય છે. સૂત્રો યાદ રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે કોઈ દાખલા કે થિયરીમાં નથી. ચલો, જ્યાં એમ એટલે કણ, કણ એટલે કે દોલક, એનું દ્રવ્યમાન v0 અને x0 છે એ t બરાબર 0 સમયે કણનો વેગ અને સ્થાનાંતર છે. પણ t બરાબર 0 એટલે કયો સમય? તો કે જ્યારે આવર્ત બળ, જ્યારે આવર્ત બળ લાગુ પાડીએ ત્યારે, જ્યારે આપણે આવર્ત બળ લાગુ પાડીએ ત્યારના, બરાબર, x0 અને v0, જ્યારે આપણે બળ લગાડો ત્યારે દોલકનો વેગ કેટલો અને ત્યારે એનું મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર કેટલું, બરાબર. ચાલો, એની પછી સમીકરણ ઉપરથી આપણને એક બીજી માહિતી મળે છે કે સમીકરણ ઉપરથી ચેક કરો તમે, આ ઓમેગા ડી છે, તો અવમંદનની આવૃત્તિ મતલબ કે દોલક જે છે, બરાબર, એનો જે આવર્તકાળ જે છે, દોલકનો આવર્તકાળ એ ચાલક બળની કે બાહ્ય બળની કોણીય આવૃત્તિ પર આધારિત છે. કારણ કે t ઇક્વલ ટુ 2 પાઈ બાય ઓમેગા, તો 2 પાઈ બાય ઓમેગા ડી આવશે. t પાઈ બાય 2 પાઈ બાય ઓમેગા ડી. ચલો, હવે આપણે આમાં ખાસ કિસ્સાઓ ધ્યાનમાં લેવાના છે. ખાસ કિસ્સાઓ તો કે પહેલું, નાનું અવમંદન અને ચાલક આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિથી ખૂબ જુદી હોય. ચલો સમજો, આપણે કંપ વિસ્તારનું સૂત્ર હમણાં શું લાવ્યા? a ઇક્વલ ટુ f0 અપોન બી સ્ક્વેર ઓમેગા ડી સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર હોલ સ્ક્વેર રેઝ ટુ 1/2. હવે નાનું અવમંદન એટલે કે બી જે છે એ નાના હોય, એમ બી જો નાના હોય તો તમે આ જે પદ છે બી વાળું, આ પદ, બરાબર, એને બાજુવાળા પદની સરખામણીમાં આને અવગણી શકો. તો એ બરાબર શું થઈ જશે? f0 અપોન, ચલો, એમ સ્ક્વેર
ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર હોલ સ્ક્વેર રેઝ ટુ 1/2. તો માટે a ઇક્વલ ટુ f0 અપોન વર્ગમૂળ કાઢી નાખશો બધામાંથી, એટલે આવશે m ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર. કાઉન્સનું વર્ગમૂળ નહીં જાય, બહારનું જે છે એ જ જશે, ખાલી કાઉન્સનો વર્ગ તો એ તો એમને જ રહેશે. બરાબર. ચાલો હવે આનો મતલબ શું થાય સમજો, કે તંત્રમાં વિભિન્ન માત્રાના અવમંદનની હાજરીમાં દોલનો કંપ વિસ્તાર, દોલકનો કંપ વિસ્તાર, દોલકનો જે કંપ વિસ્તાર છે ચાલક બળની કોણીય આવૃત્તિ પર કઈ રીતે આધાર રાખે આપણને ખબર પડે. ઓમેગા ડી પર કઈ રીતે આધારિત છે. અહીંયા એ છે, અહીંયા ઓમેગા ડી છે, તો એની પર કઈ રીતે આધારિત છે આપણને ખબર પડે. અને જ્યારે ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા ડી હશે, મતલબ કે ઓમેગા ડી અપોન ઓમેગા ઇક્વલ ટુ 1 હશે, તો બોલો છેદ કેવો થઈ જશે 0, તો એ કેવા થઈ જશે ઇન્ફાઇનાઇટ, મતલબ કે શું થઈ જશે કંપ વિસ્તાર સૌથી મોટો થઈ જશે. કંપ વિસ્તાર કેવો થઈ જશે આનો સૌથી મોટો. બરાબર. મતલબ કે જો આપણે આલેખ દોરીએ, આલેખ આપણે દોરશું x ઓફ t વિરુદ્ધ ઓમેગા અપોન ઓમેગા ડી. જો હું આલેખ દોરું અને ધારો કે આ જે લાઈન છે એ લાઈને ઓમેગા ડી અપોન ઓમેગા ઇક્વલ ટુ 1 હોય, તો કંપ વિસ્તાર કેવો હશે ઇન્ફાઇનાઇટ હશે. બરાબર. અને ત્યારે બી બરાબર કેવા હશે 0. કારણ કે આપણો આ જે કિસ્સો છે એમાં બી આપણે કેવા લીધા નાના, નાના એટલે શું કર્યું આપણે એને અવગણી નાખ્યા, એટલે બી બરાબર કેવા લીધા 0. બી બરાબર 0. બરાબર. અને બીજી કન્ડિશન ઓમેગા બરાબર ઓમેગા ડી, તો કંપ વિસ્તાર કેવો ઇન્ફાઇનાઇટ. મતલબ કે આપણો જે આલેખ જે છે, ધારો કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો કંપ વિસ્તાર કેવો થાય ઇન્ફાઇનાઇટ, એટલે આલેખ છે અનંત સુધી જશે. તો આ જે વક્ર મળશે આપણને એ B1 બરાબર 0 માટે. બરાબર. ચાલો બીજો વક્ર લઈએ આપણે. આ છે B2 ગ્રેટર ધેન B1 માટે. એટલે જો હવે B0 નથી પણ વધી ગયા, એટલે મહત્તમ બિંદુ અહીંયા આવ્યું. ચલો આ બિંદુ અહીંયા આવશે, મહત્તમ કંપ વિસ્તાર મળશે B3 ગ્રેટર ધેન B2 માટે. સેમ એ જ રીતે આપણને નવા નવા વક્રો મળશે B4 ગ્રેટર ધેન B3 માટે. તો આપણે આ રીતે આખો આલેખ મળશે. તો આ પ્રેક્ટિકલી વક્ર છે. આલેખ પરથી આપણને એવી માહિતી મળે કે જો ચાલક બળની આવૃત્તિ આપણે બદલીએ, ઓમેગા ડી આપણે બદલતા જઈશું, તો પ્રાકૃતિક આવૃત્તિ ઓમેગા બરાબરી જ્યારે સાથે, ત્યારે કંપ વિસ્તાર અનંત તરફ જશે. સીધી વાત છે. ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા ડી થાય તો કંપ વિસ્તાર અનંત જ બને, કારણ કે છેદ કેવો થઈ જાય 0. પરંતુ આમાં આ જે કિસ્સો છે ને આદર્શ કિસ્સો છે. આદર્શ કિસ્સો કેમ? કારણ કે આપણે આમાં બી બરાબર 0 લીધું. મતલબ કે અવરોધક બળ, અવમંદન બળ એ નથી લાગતું એવું આપણે વિચાર્યું. બરાબર. પણ ખરેખર તો વાસ્તવમાં શું છે, વાસ્તવિક જે કંઈ તંત્ર હોય એ તંત્રમાં બરાબર આ તો શક્ય જ નથી, કારણ કે અવમંદન તો હોય જ. બરાબર. અવમંદન સંપૂર્ણપણે શૂન્ય થઈ શકે નહીં. એટલે આપણે આજે આખો કિસ્સો વિચાર્યો ડી બરાબર 0 કરીને, એ તો પોસિબલ જ નથી. ચાલો ખબર પડે. બરાબર. ચલો આ પહેલો કિસ્સો હતો આપણો બી બરાબર 0 લઈને. ચાલો હવે બીજો કિસ્સો લઈએ.
કે ચાલક આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિની નજીક હોય. મતલબ કે ઓમેગા ડી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ઓમેગા હોય. તો ચલો કંપવિસ્તારનું આપણું સૂત્ર શું હતું? F0 અપોન બી સ્ક્વેર ઓમેગા ડી સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર હોલ સ્ક્વેર રેઝ ટુ 1/2. હવે જો આ બંને એપ્રોક્સિમેટલી ઇક્વલ હોય તો બોલો આ 0 થઈ જાય. તો F0 અપોન બી સ્ક્વેર ઓમેગા ડી સ્ક્વેર રેઝ ટુ 1/2 વધે. તો વર્ગમૂળ કાઢી નાખો તો F0 અપોન બી ઓમેગા ડી થાય. બોલો આવું સૂત્ર મળે આપણને. તો મતલબ કે આપેલ જે ચાલક આવૃત્તિ હોય ઓમેગા ડી તો હોય જ, માટે મહત્તમ સંખ્ય કંપ વિસ્તાર જે છે એનું મહત્તમ મૂલ્ય, બરાબર, એ ચાલક આવૃત્તિ અને અવમંદન દ્વારા અંકુશિત થાય છે બી દ્વારા. મતલબ કે કંપ વિસ્તાર જે છે એ કોની પર આધાર રાખે છે? બી અને ઓમેગા ડી એની પર આધારિત રાખે છે. અને એ ક્યારે પણ અનંત થતો નથી, કારણ કે ઓમેગા ડી કોઈ દિવસ ઓમેગા ડી ઇક્વલ ટુ 0 કોઈ દિવસ નહીં થાય, બી ઇક્વલ ટુ 0 કોઈ દિવસ નહીં થાય. એટલે કંપ વિસ્તાર જે છે એ ઇન્ફાઇનાઇટ થવાનો જ નથી. ખબર પડે? જ્યારે ઓમેગા ડી એપ્રોક્સિમેટલી ઓમેગા થાય, ચાલકની આવૃત્તિ એ દોલકની પ્રાકૃતિક આવૃત્તિની નજીક હોય, ત્યારે કંપ વિસ્તાર વધે. કંપ વિસ્તાર કેવો થાય છે? વધે છે. કંપ વિસ્તાર જે આ વધે અને જે મહત્તમ બને એ ઘટનાને કહેવામાં આવે છે અનુનાદ. કંપ વિસ્તાર વધીને મહત્તમ બને એની ઘટનાને શું કહેવામાં આવે છે? અનુનાદ કહેવામાં આવે છે. બરાબર. તો અનુનાદ શું છે એ તમને ખબર પડી કે જ્યારે દોલકની પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હોય એ અને જે બાહ્ય બળની આપણે આવૃત્તિ આપીએ તે બંને જો સરખી થાય તો કંપ વિસ્તાર મહત્તમ બને છે. એ ઘટનાને કહેવાય અનુનાદ. અને એ જે આવૃત્તિ આપણને મળે, કંપ વિસ્તાર મહત્તમ બને, એ જે આવૃત્તિ આપણને મળે, જે ચાલક બળની આવૃત્તિ મળે એને કહેવાય અનુનાદીય કોણીય આવૃત્તિ. બરાબર. ચલો હવે અનુનાદના ઉદાહરણો કેટલાક છે. બેઝિકલી આપણે 3 ઉદાહરણની ચર્ચા કરીએ. આપણે પહેલું ઉદાહરણ છે કે સમજો કે કોઈ બ્રિજ હોય, બ્રિજ. હવે એની પરથી જ્યારે સૈનિકો પસાર થાય ત્યારે એ માર્ચિંગમાં પસાર થતા હોય, મતલબ કે લેફ્ટ અને રાઈટ, બધાને લેફ્ટ અને રાઈટ એક સાથે એ બ્રિજની ઉપર પડતા હોય, એટલે માર્ચિંગ સાથે પસાર થતા હોય. ખબર પડે? બરાબર. ચાલો, પણ જ્યારે બ્રિજ ઉપરથી સૈનિકો પસાર થાય ત્યારે માર્ચિંગ ન કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે લેફ્ટ અને રાઈટ એક સાથે પડશે એટલે કંઈક આવૃત્તિ ઓમેગા ડી બ્રિજને મળે. બ્રિજની પોતાની એક આવૃત્તિ હોય, અને જો ઓમેગા અને ઓમેગા ડી બંને સેમ થાય તો બ્રિજ શું કરશે? મોટા દોલનો કરશે અને તૂટી જશે. બરાબર. તો અનુનાદની ઘટના છે. નંબર 2, ધરતીકંપ જ્યારે થાય ત્યારે સેસ્મિક તરંગો ઉત્પન્ન થાય. એની પોતાની એક આવૃત્તિ હોય ઓમેગા ડી. હવે વ્યવહારમાં 3 પ્રકારના મકાનો હોય, બરાબર, ઓછી ઊંચાઈવાળા, મધ્યમ રેન્જવાળા અને હાઈ રાઇઝ. જેની ઊંચાઈ ઓછી છે એની આવૃત્તિ વધારે હોય, અને જેની ઊંચાઈ વધારે હોય એની આવૃત્તિ ઓછી હોય. જ્યારે આની ઊંચાઈ મધ્યમ છે તો આની આવૃત્તિ કેવી હોય? મધ્યમ હોય, વધારે નહીં અને ઓછી નહીં. જ્યારે સેસ્મિક તરંગો જ્યારે ધરતીમાંથી આવે છે ત્યારે એને કારણે પૃથ્વીનો પોપડો દોલનો કરે, એટલે એની પોતાની કંઈક કોણીય આવૃત્તિ હોય. બરાબર. એવું જોવા મળે છે કે આ જે ઓમેગા છે, ઓમેગા ડી, એ ઓછી રેન્જવાળા કે વધારે રેન્જવાળા મકાનોની કોણીય આવૃત્તિ સાથે મેચ થતા નથી, પણ આની મધ્યમ છે, પરિણામે આની સાથે મેચ થાય છે.
અને પરિણામે આ મકાનો જે છે એને નુકસાન વધારે થાય છે. બરાબર, એ જે મકાનો છે મધ્યમ રેન્જવાળા એમને નુકસાન કેવું થાય છે? વધારે થાય છે. તો તમને ખ્યાલ આવે, ફિઝિક્સ તમને જણાવે છે કે તમારે ગાળામાં રહેવાનું, 1 માળ 2 માળ, કા હાઈ રાઇઝમાં રહેવાનું, બરાબર, 10 માળ 12 માળ, પણ 5 માળ 6 માળ એમાં મકાનમાં રહેવાનું નહીં. ધરતીકંપ થાય ત્યારે સૌથી વધારે નુકસાન એને થાય. ત્રીજું, વોશિંગ્ટન ડીસી એમાં ટાકોમા નામનો એક બ્રિજ છે. બ્રિજ છે નહીં પણ હતો. એ બ્રિજ હવા, બરાબર, એક વખતે બહુ જોરથી હવા ફૂંકાણી, એ હવાની પોતાની એક કોણી આવૃત્તિ હોય તે અને બ્રિજની કોણી આવૃત્તિ બંને મેચ થઈ અને પરિણામે બ્રિજ જે છે એ હવાને કારણે બ્રિજ કેવો થઈ ગયો? તૂટી ગયો. તો એમ કે પવનના સપાટાને કારણે પણ બ્રિજ તૂટી શકે છે. કોઈ ઘટના? અનુનાદની ઘટના છે, એને કારણે પણ આ બ્રિજ આપણો તૂટી શકે. બરાબર, તો આ રીતે આપણને આખો ટોપિક તમને આપ્યો છે. બરાબર, તો અનુનાદના ઉદાહરણો થઈ ગયા. અહીંયા 2 કિસ્સાઓની ચર્ચા હતી થોડીક. આમાં થોડીક આલેખ પ્રાયોગિક વક્ર છે, પ્રાયોગિક વક્રની થોડીક વાત હતી અહીંયા. પ્રાયોગિક વક્ર, બરાબર. બાકી તો મેઇનલી તમારે વિકલ સમીકરણ અને એનો ઉકેલ એટલું ખાસ તૈયાર કરવાનું હોય. વિકલ સમીકરણ મેળવો અને એનો ઉકેલ જણાવો. આટલી જે બાબત છે એ તમારે ખાસ તૈયાર કરવાની હોય. ઉકેલ અને એક્સના સમીકરણ સાથે, અને પછી 2 ખાસ કિસ્સાઓ છે. તો આ પ્રમાણે આખી થિયરી થઈ ગઈ. બરાબર, તમને જે મેં ટાકોમા બ્રિજની વાત કરી એનો વિડીયો હું અહીંયા હવે સ્ટાર્ટ કરું છું અને આ સાથે આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે. ઓકે. As you can see, this bridge was exceptionally long and narrow, over half a mile long, only 39 feet wide. It lasted just 4 months. During construction, we see the steel girders, 8 feet tall, which were supposed to stiffen the bridge against bending. However, some up and down vibration was observed during the entire useful life of the bridge. Here's opening day. On November 7th, the bridge suddenly went into a twisting motion. The wind speed was a steady 42 miles per hour. This was enough to keep the bridge oscillating in one of its natural modes of vibration with a period of 5 seconds. A professor of engineering went out to see what had happened. He's coming back, walking with some difficulty along the nodal line, which is the center stripe of the roadway. It's remarkable that the girders were this flexible. This is photographed at normal speed. However, a collapse was inevitable after a little more than an hour of this.
The car had been abandoned earlier. No one was injured in the whole affair. However, a small dog in the car was frightened and was afraid to come out, and he perished along with the bridge. The bridge was rebuilt using a stiffening truss instead of girders. The new bridge is completely stable.